હાય ફ્રેન્ડ્સ, અમે આજ બનાવશું પાસ્તા. તો આને બફાવા મૂકી દીધા છે અને આની અંદર નાખી દીધું છે અડધી ચમચી મીઠું અને અડધો પાવડો તેલ. અને હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર બફાવા દેવું અને ઢાંકી દેવું આ પાસ્તાને. તો ફ્રેન્ડ્સ, મારા ભાઈએ આ લસણ જીવું નથી ખાતી અને આ છે કેપ્સિકમ એનું કરી નાખ્યું છે. મને એટલો રસ નથી જેટલો મારા ભાઈને છે રસોઈમાં. એટલે હું એટલું જ ખાવું એટલે મેં પાસ્તામાં એટલું જ નાખ્યું છે. બાકી જે ખાતા હોય આપણે ડુંગળી, આદુ, પછી મરચીની કટકી, ગાજરનો હોય, હા હોય, ગાજર વગેરે નાખી હતી. હું એટલું જ ખાવું એટલે હું એટલું નાખીશ. તો હવે આપણા પાસ્તા બફાઈ ગયા છે. તો હવે આપણે આ પાસ્તામાંથી આ પાણીને ગાળી લેવું. હવે પાસ્તા ગળાઈ ગયા છે. તો હવે આપણે આ ગરમ પાસ્તા ઉપર ઠંડુ પાણી નાખીશું. તો હવે આપણે ગેસ ઉપર લોયું મૂકીશું. તો હવે આપણે એક આ કઢાઈ લીધી છે. તો હવે આપણે એમાં તેલ નાખી દીધું છે અને તેલને થોડીક વાર ગરમ થવા દઈએ ધીમી આંચ પર. તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ગેસની ફ્લેમ વધારી નાખી છે અને તેમાં નાખશું આપણે આ તો હવે આપણે કેપ્સિકમ અને લસણ નાખી દીધું છે. હવે આપણે સોયા સોસ અને ચીલી સોસ તને મિક્સ કરી નાખ્યા છે તે નાખશું. હવે મેં જે પાસ્તા લીધા હતા તેના ભેગો આ પાસ્તા મસાલો આવ્યો છે તે નાખી દઈએ. બધું નાખ અને હલાવી લઈએ. થોડુંક પાણી નાખી દઈએ. હવે આપણે અડધા પા ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. હવે આપણે આમાં પાસ્તા નાખી લઈએ. હવે આપણે પાસ્તાને હલાવી લઈએ. અને માથેથી થોડોક ટોમેટો કેચઅપ નાખી દઈએ. અને હવે પાછું સરખી રીતના હલાવી લઈએ. અને હવે આપણે આને પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો હવે આપણે આ પાસ્તા પ્લેટમાં સર્વ કરી લીધા છે. હવે હું દીદીને ચખાડીશ. કેવા થયા? બહુ મસ્તીના પાસ્તા બન્યા. થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે.